મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટ શહેર જિલ્લાને આપી 557 કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોની ભેટ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટમાં 343.39 કરોડના 13 વિકાસ કામોના લોકાર્પણ તથા 213.79 કરોડના 28 વિકાસ કામોના ખાતમુહૂર્ત કરીને શહેર જિલ્લાને 557.18 કરોડના વિકાસ પ્રકલ્પોની ભેટ આપી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અહીંના પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે નાગરિકોને સંબોધતા જણાવ્યું હતું કે શહેરી વિકાસ વર્ષ અંતર્ગત રાજકોટ શહેર તથા જિલ્લામાં વિકાસના ખૂબ સારા કામો થઈ રહ્યા છે. આજે લોકાર્પણ તથા ખાતમુહૂર્ત થનારા વિકાસના કામો રાજકોટ શહેર તથા જિલ્લાના નાગરિકોના ઇઝ ઓફ લિવિંગ વધારો કરશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો. છેલ્લા 2 દાયકાની રાજકોટની વિકાસ યાત્રાનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે છેલ્લા 20 વર્ષમાં અટલ સરોવર, એમ્સ, આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, વિવિધ ફ્લાયઓવર સહિતના વિવિધ વિકાસ પ્રકલ્પો થકી રાજકોટની પણ કાયાપલટ થઈ છે અને શહેરીજનોની સુખાકારીમાં વધારો થયો છે. રાજકોટમાં આજે નવનિર્માણ પામેલી આર્ટ ગેલેરી સહિતના કરોડોના વિકાસ કામો રાજ્ય સરકારની શહેરીજનોની સુખાકારી વધારવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે. રાજકોટ ઝોનના ભાવિ વિકાસના આયોજન અંગે તેમણે કહ્યું કે ગુજરાત સરકારે સુરતની જેમ રાજ્યમાં 6 ગ્રોથ હબ વિકસાવવાનું આયોજન કર્યું છે, જેમાં રાજકોટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ માટે ખાસ રિજિયનલ ઇકોનોમિક પ્લાન બનાવવામાં આવી રહ્યો છે. રાજકોટ ગુજરાતનું MSME એન્જિનિયરિંગ, સોના ચાંદી, જ્વેલરી મેકિંગ સહિતના ક્ષેત્રોમાં હબ તરીકે ઉભરી આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિશા દર્શનમાં આવા ઉદ્યોગોને વિશ્વ કક્ષાનું માર્કેટ મળી રહે તેવા પ્રયાસો કરવામાં આવ્યા છે.